હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ચલો આપણે આજે ઇંગ્લિશમાં શીખીશું યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ. આપણે આજે એક્ટિવિટી 2A શીખીશું. બરાબર. નીચેની વાર્તા સાંભળો અને વાંચો. તમારે વાર્તા સાંભળવાની છે અને પછી વાંચવાની છે, તો અહીંયા ધ્યાન આપો. જુઓ, અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. એક ઉંદરને કપડાનો ટુકડો મળ્યો. ધ ક્લોથ વોઝ ડર્ટી. કપડું ગંદુ હતું. ડર્ટી એટલે ગંદુ. હી વેન્ટ ટુ ધ લોન્ડ્રી મેન. એ કપડું લઈને તે ક્યાં ગયો? ધોબી પાસે ગયો. લોન્ડ્રી મેન પ્લીઝ હેલ્પ મી. ધોબી મને મદદ કરો. માય ક્લોથ ઇઝ ડર્ટી. મારું કપડું ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. તે મને ધોઈને ચોખ્ખું કરી આપો. નો આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું, મારી પાસે ટાઈમ નથી. ધ લોન્ડ્રીમેન સેડ. ધોબીએ કહ્યું કે હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદરે બૂમો પાડવાનું શરૂ કર્યું. ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. ધોબી સારો નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારું કપડું ધોઈ શકતો નથી. હી કાન્ટ ક્લીન ઓર આયર્ન ક્લોથ. તે કપડું ધોઈ કે ઇસ્ત્રી કરી શકતો નથી. ધ લોન્ડ્રીમેન સેડ. ધોબીએ કહ્યું, શ્શ, ડોન્ટ મેક નોઇઝ. અવાજ કરીશ નહીં. ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. ધોબીએ કપડાનો ટુકડો ધોઈ આપ્યો અને ઇસ્ત્રી કરી આપ્યો. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. પછી એ કપડું લઈને, ધોયેલું ચોખ્ખું કપડું લઈને કોની પાસે ગયો? દરજી પાસે. ઉંદર દરજી પાસે ગયો. ઓ ટેલર, પ્લીઝ મેક અ કેપ. એ દરજી, મહેરબાની કરીને મને ટોપી બનાવી આપ. મેક એટલે બનાવું. નો આઈ એમ બિઝી. ધ ટેલર સેડ. દરજીએ કહ્યું કે ના, હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદરે બૂમો પાડવાનું શરૂ કર્યું. સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું. બરાબર. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. દરજી સારો નથી. હી કાન્ટ સ્ટીચ અ સ્મોલ કેપ. તે નાની ટોપી સીવી શકતો નથી. ધ ટેલર સેડ, શ્શ, ડોન્ટ મેક નોઇઝ. દરજીએ કહ્યું, શ્શ, અવાજ કરીશ નહીં. હી ટૂક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ્ડ ધ કેપ. તેને લઈને ટોપી સીવી આપી. હી ટૂક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ્ડ ધ કેપ. તેણે શું કર્યું? તેના ટોપીનું માપ લીધું અને સીવી આપી. માપ પ્રમાણે તેને સીવી આપી. ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન. પછી ઉંદર ક્યાં ગયો? ભરતકામ કરનાર સ્ત્રી પાસે ગયો. ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ. એ ભરતકામ કરવાવાળા સ્ત્રી કે બેન, માય કેપ ઇઝ સિમ્પલ. મારી ટોપી સાદી છે. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ એ લેસ એન્ડ સમ ડિઝાઇન. મહેરબાની કરીને તેને તું લેસ વડે અને થોડીક ડિઝાઇન વડે શણગારી આપ. સુશોભિત કરી આપ કે શણગારી આપ. થોડીક ડિઝાઇન કરી આપ મારી ટોપીમાં. બરાબર, એવું કીધું ભરતકામ કરનારી સ્ત્રીને. નો આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. ધ નીડલ વુમન સેડ. ભરતવાળા બેને કીધું કે હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદરે બૂમો પાડવાનું શરૂ કર્યું. ધીસ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ. આ ભરતકામ કરનારી સ્ત્રી
કે બહેન નકામા છે, ગુડ ફોર નથિંગ, આ બહેન નકામા છે. સી કેન નોટ ડેકોરેટ માય કેપ, તેઓ મારી ટોપીને સુશોભિત કરી શકતા નથી. ધ નીડલ વુમન સેડ, ભરતકામ કરનાર સ્ત્રીએ કહ્યું, શ ડોન્ટ મેક નોઇઝ, અવાજ કરીશ નહીં. સી ડેકોરેટેડ ધ કેપ વિથ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ, તેણે ટોપી ઉપર સોનેરી લેસ મૂકી આપી અને એક ગુલાબ અને સોનેરી લેસ વડે તેની ટોપીને સુશોભિત કરી આપી. ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. ઉંદર પછી ક્રિકેટના સ્ટેડિયમમાં ગયો. હી ટોક ટુ અ કેપ્ટન, અને કેપ્ટન સાથે વાત કરી. તેણે કેપ્ટન સાથે વાત કરી. યોર કેપ ઇઝ નોટ ગુડ, તારી ટોપી સારી નથી. લુક માય કેપ, મારી ટોપી જુઓ. લેટ્સ એક્સચેન્જ, ચાલ આપણે એની અદલા બદલી કરી. એક્સચેન્જ કરવું એટલે અદલા બદલી કરવી. ધ કેપ્ટન સેડ, કેપ્ટન બોલ્યો, નો આઈ લવ માય બ્લુ કેપ, ના મને મારી વાદળી ટોપી પસંદ છે. ઇટ હેઝ અશોક ચક્ર, તે અશોક ચક્રનો રંગ છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, ઉંદરે બૂમો પાડવાનું શરૂ કર્યું. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ, આ કેપ્ટન સારો નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ, તે ટોપીની અદલા બદલી કરી શકતો નથી. ધ કેપ્ટન સેડ, શ ડોન્ટ શાઉટ, બૂમો પાડીશ નહીં. કેપ્ટને કહ્યું, બૂમો પાડીશ નહીં. ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ, ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ, આ રૂમમાં શું છે? બિલાડી છે. આ રૂમમાં એક બિલાડી છે. ધ માઉસ રન અવે વિથ હિઝ કેપ, ઉંદર તેની ટોપી સાથે દોડીને જતો રહ્યો. ઉંદર તેની ટોપી લઈને જતો રહ્યો. ચલો હવે એક્ટિવિટી 2B, જૂથમાં કામ કરો. આ વાર્તામાં કેટલાક વાક્યો વારંવાર બોલાય છે તે વાક્યો શોધીને અહીં લખો. તો કયા વાક્યો વારંવાર બોલાય છે? આપણે ઉપર વાર્તા વાંચીએ એમાં તો નો આઈ એમ બિઝી, એવું બધા બોલતા હતા ને. દરેક જણની પાસે ઉંદર ગયો તો કયું વાક્ય બોલતા? નો આઈ એમ બિઝી. અને બીજું કયું હતું? ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. અને ત્રીજું શ ડોન્ટ મેક નોઇઝ. આ 3 વાક્યો વારંવાર બોલાતા હતા, બરાબર? એ આપણે લખી કાઢવાના છે. હવે જુઓ એક્ટિવિટી 2C, જૂથમાં કામ કરો. ઉંદર કોને કોને મળે છે? ઉંદર જેને મળે છે તેની સામે કૌંસમાં ટી લખો, અને ન મળે તેની સામે કૌંસમાં એફ લખો. ચલો તો આપણે પહેલાં નામ વાંચીશું કોને કોને મળે છે. ચલો, ઉંદર ટીચરને મળે છે, નથી મળતો ટીચરને, તો એફ લખવાનું. શું લખવાનું છે અહીંયા? એફ. ખોટું એટલે એફ. કેપ્ટનને મળે છે, બરાબર, તો ટી લખવાનું. ટ્રુ એટલે ટી, સાચું. ધ નીડલ વુમન, ભરતકામ કરનાર સ્ત્રીને મળે છે એટલે ટી, ટ્રુ. ધ ટેલર, દરજીને મળે છે એટલે ટી. લોન્ડ્રીમેનને મળે છે એટલે ટી. ડૉક્ટરને મળે છે, નથી મળતો, તો એફ લખવાનું છે. કાર્પેન્ટરને મળે છે નહીં, કાર્પેન્ટરને નથી મળતો એટલે શું લખવાનું છે? એફ. એફ એટલે ફોલ્સ, ખોટું. ધ પોટર, કુંભારને મળે છે, નથી મળતો એટલે શું લખવાનું છે? એફ, બરાબર. તમારા આમાંથી જોઈને ચોપડી પણ પૂરતું રહેવાનું છે, બરાબર ને? આગળ જોઈશું. ચલો હવે એક્ટિવિટી 2D, જૂથમાં કામ કરો. નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. અહીંયા વાક્યો આડા આપ્યા છે, આપણે એને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે, બરાબર. વાર્તા આપણે વાંચી તો એને આપણે પહેલાં ક્રમ આપી દઈશું વાક્યને, કે પહેલાં ક્રમમાં કયું વાક્ય આવે, અને પછી એ પ્રમાણે તમારે નીચે લખવાનું છે. તો પહેલો ક્રમ આપીશું આપણે આને. ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ,
બીજો નંબર આપીશું અને ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયર્ન ધ ક્લોથ. ત્રીજો નંબર આનો આવશે ધ ટેલર સ્ટિચડ ધ કેપ. પછી આવશે ચોથો નંબર આનો ધ નીડલ વુમન ડેકોરેટ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ. પાંચમો નંબર આપીશું ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ. બરાબર. તો પછી એના આવી રીતે ક્રમમાં તમારે નંબર આપ્યા પછી પહેલા નંબરનું વાક્ય અહીંયા લખવાનું છે, બીજો નંબર બીજી લાઇનમાં, ત્રીજા નંબરનું ત્રીજી લાઇનમાં. તો આ રીતે તમારે લખવાનું છે. વાર્તા વાંચવાની વ્યવસ્થિત અને પછી ક્રમમાં ગોઠવતા શીખવાનું છે. બરાબર. હવે એક્ટિવિટી 2E. નીચેના વાક્યો સાંભળો. વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કાન્ટ. કેન નોટનું ટૂંકું રૂપ છે કાન્ટ. બરાબર. અને જવાબ લખો. તો નીચેના વાક્યો પહેલાં સાંભળો, પછી એના સામે જે પ્રશ્નો હોય એના સાથેના, તો સાચું હોય તો યસ આઈ કેન અને ખોટું હોય તો નો આઈ કાન્ટ લખવાનું છે. બરાબર. તો જુઓ, પહેલું વાંચીએ વાક્ય. ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ્સ. કેન યુ? તો શું આવશે? યસ આઈ કેન. પછી ધ ટેલર કેન મેઝર કટ એન્ડ સ્ટીચીસ ધ ક્લોથ્સ. કેન યુ? તો નો આઈ કાન્ટ. ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. કેન યુ? તો યસ આઈ એમ. ચલો. ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. ભરતવાળી સ્ત્રી કપડાને લેસ અને ગુલાબ થોડી ડિઝાઇન વડે સુશોભિત કરી શકે છે. તમે કરી શકો? કેન યુ? તો યસ આઈ કેન. ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ. કેન યુ? તમે કરી શકો? તો યસ આઈ એમ. કરી શકો તો યસ આઈ કેન અને ના કરી શકો તો નો આઈ કાન્ટ. આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કેન યુ? તો નો આઈ કાન્ટ. એક્ટિવિટી 2F. ઉંદર કોને મળે છે તે જાણો. ઉંદરને બીજા શા કામ પડે તે માટે તે કોને મળે? જૂથમાં કામ કરો અને લખો. પહેલાં ઉંદર કોને મળે છે એ જાણવાનું છે. પછી ઉંદરને બીજા શા કામની જરૂર પડે? ઘણા કામની જરૂર પડે. બરાબર. એ આપણે જોઈશું. તે માટે એને કોને મળવું પડે એ જોઈએ અને જૂથમાં કામ કરીને લખવાનું છે. બરાબર. તો પહેલું વાંચીએ. ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. વેર વિલ હી ગો? જો ઉંદરને એક મકાન બનાવવું છે. બરાબર. પોતાના માટે શું કરવું છે? એક મકાન બનાવવું છે. તો એ કોની પાસે જશે? વેર વિલ હી ગો? એ ક્યાં જશે? તો ઓપ્શન આપ્યા છે. ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેસન, ટુ ધ કાર્પેન્ટર, ટુ ધ બેંક મેનેજર. તો તે કોની પાસે જશે? ટુ ધ એન્જિનિયર. બરાબર. એન્જિનિયર પાસે પહેલાં તો જશે મકાનનો પ્લાન બનાવવા. હવે બીજું. ધ માઉસ વોન્ટ્સ ટુ ઇટ ફ્રૂટ્સ. વેર વિલ હી ગો? એને ખાવા માટે ફળ જોઈએ છે ઉંદરને. બરાબર. તો એ કોની પાસે જશે? વેર વિલ હી ગો? તે ક્યાં જશે? તો ટુ ધ કુક. ઓપ્શન વાંચીએ. ટુ ધ કુક રસોઈયા પાસે, ટુ ધ ફ્રૂટ સેલર ફળ વેચનાર પાસે, ટુ ધ ગ્રોસર કરિયાણું વેચનાર સૂકામેવા વેચનાર પાસે જશે, ટુ ધ યુટેન્સિલ ટેલર, ટુ ધ મંડપવાળા કે મંડપવાળા પાસે જશે. તો એ કોની પાસે જશે? ટુ ધ ફ્રૂટ સેલર.
ફળ વેચનાર પાસે જશે. હવે આગળ જોઈએ એક બીજું પ્રશ્ન બનાવીએ આપણે. ધ માઉસ વોન્ટ્સ ટુ મેક ફર્નિચર. ઉંદરને ફર્નિચર બનાવવું છે. વેર વિલ હી ગો? તે કોની પાસે જશે? આપણે જાતે પ્રશ્ન બનાવીએ, બરાબર. ઉંદરને શું બનાવવું છે? હવે ફર્નિચર બનાવવું છે. તો ક્યાં જશે? તો આપણે શું લખીશું? ટુ અ કાર્પેન્ટર. સુથાર પાસે જશે. હવે એક્ટિવિટી 4. નીચેના સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. ચલો આપણે સંવાદ તમારે સાંભળવાનો છે, પછી તમારે વાંચવાનું છે અને ભજવવાનું છે. ચલો નંબર એમાં, ઉપ્સ, માય ચપ્પલ સ્ટ્રીપ ઇઝ બ્રોકન. આઈ નીડ અ ન્યૂ વન. અરે રે, મારી ચપ્પલની પટ્ટી તૂટી ગઈ છે, મારે નવી જોઈએ. બી, યુ કેન રિપેર યોર ચપ્પલ. વિઝિટ અ શૂ મેન્ડર. તું તારા ચપ્પલ રિપેર કરાવી શકે છે, સમા કરાવી શકે છે. તું મોચી પાસે જા. વિલ હી સ્ટીચ ઇટ લાઇક અ ન્યૂ વન. શું તે નવા જેવા સીવી આપશે? યસ, હી ઇઝ વેરી ગુડ શૂ મેન્ડર. હા, તે ખૂબ સારો મોચી છે. ચલો બીજો સંવાદ. એક્સ, શું નામ આપ્યું છે? એક્સ વાય, એક્સ વાય, એક્સ, બરાબર. હે, આર યુ ગોઈંગ ટુ ધ બજાર? હે, તું બજારમાં જઈ રહ્યો છે? નો, આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. ના, હું પોસ્ટ ઓફિસ જઈ રહ્યો છું. ઓકે, વેલ, વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ? બરાબર, સારું. શું તું એક પોસ્ટ કાર્ડ લાવીશ? શ્યોર, ચોક્કસ. થેન્ક્સ, આભાર તારો. હવે ત્રીજો સંવાદ જુઓ. પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. પ્લીઝ, મહેરબાની કરીને આ વાર્તાનું પુસ્તક લો. ટેક એટલે લેવું. આ વાર્તાનું પુસ્તક લો. ઓકે, મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક. સારું, શું હું નવું પુસ્તક આપું? ઓકે, મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક. સારું, શું હું નવું પુસ્તક આપું? યસ, ઇશ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાઇમ બુક. હા, આ ચિત્રનું પુસ્તક અને બાળ ગીતોનું પુસ્તક આપો. કયું પુસ્તક આપવાનું કીધું? ચિત્રનું અને બાળગીતોનું. 2 બુક્સ, 2 બુકો, બે ચોપડી જોઈએ. વેલ, ઓકે, સારું. રિટર્ન ધેમ ઇન 10 days. તે મને 10 દિવસમાં પરત કરજે, એટલે કે પાછું આપજો. એમ, થેન્ક્સ, આભાર તમારો. આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. હું તે ચોપડીઓ 2 દિવસમાં જ આપીશ. થેન્ક્સ, આભાર તારો. આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. હું 2 દિવસમાં તે પાછી આપીશ. ચલો હવે એક્ટિવિટી 4A. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ. ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ધ blacksmith is at his factory. The factory is warm. The milkman is at the yard. The shepherd is with the herd. The flute player is on the hill, playing it for long. The doctor is in the clinic. The doctor is in the clinic. The judge is in the court.
The clerk is in the cabin taking and typing notes. The grocer is at the grocery. The fruit seller is at the stall. The traffic police at the crossroads, helping the traffic to roll. ચલો એનું ટ્રાન્સલેશન શીખી લઈએ. ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ. ઇલેક્ટ્રિશિયન ક્યાં છે? થાંભલા ઉપર છે. ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. એટ ધ ફાર્મ નહીં લખવાનું, આપણે અહીંયા ઓન વાંચવાનું, બરાબર. ધ ફાર્મર ઇઝ ઓન ધ ફાર્મ. ખેડૂત ખેતરમાં છે, ખેતર ઉપર છે. ધ બ્લેક સ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરીને બદલે આપણે શું લખવાનું? ઇન હિઝ ફેક્ટરી. લુહાર તેના કારખાને છે. ફેક્ટરી એટલે કારખાનું. લુહાર તેના, બ્લેક સ્મિથ એટલે લુહાર. લુહાર તેના કારખાને છે. ધ ફેક્ટરી ઇઝ વાર્મ. ફેક્ટરી કેવી છે? ગરમ છે. કારખાનું ગરમ છે. હવે નીચેનું લાઇન ટુ લાઇન જોઈએ, બરાબર. ધ ડૉક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક. ડૉક્ટર દવાખાનામાં છે. ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ. જજ એટલે ન્યાયાધીશ. ન્યાયાધીશ ન્યાય મંદિરમાં છે, કોર્ટમાં છે. ધ ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન. કારકુન તેની ઓરડીમાં છે, તેની કેબિનમાં છે. ટેકિંગ ટાઈપિંગ નોટ્સ. નોંધ લેતો અને ટાઈપ કરતો. નોંધ લેતો અને ટાઈપિંગ કરતો એ ક્યાં છે? કેબિનમાં છે. ધ મિલ્કમેન ઇન ધ યાર્ડ. દૂધવાળો વાડામાં છે. યાર્ડ એટલે વાડો. એટના બદલે અહીંયા શું લખવાનું? ઇન ધ યાર્ડ. ધ શેફર્ડ ઇઝ વિથ ધ હર્ડ. ભરવાડ તેના ધણ સાથે છે. ધણ એટલે ટોળું, પ્રાણીઓનું ટોળું. ધ ફ્લૂટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ. વાંસળી વગાડનારો ક્યાં છે? ટેકરી ઉપર છે. પ્લેઇંગ ઇટ ફોર લોંગ. લાંબા સમયથી વગાડતો તે ક્યાં છે? ટેકરી ઉપર છે. હિલ એટલે ટેકરી. ધ ગ્રોસર ઇઝ ઇન ધ ગ્રોસરી. ગાંધી, ગ્રોસર એટલે ગાંધી. કરિયાણું વેચનારને શું કહેવાય? ગાંધી. તે તેની દુકાનમાં છે. ગાંધી તેની દુકાનમાં છે. ધ ફ્રૂટ સેલર ઇઝ ઇન ધ સ્ટોલ. ફળ વેચનાર દુકાને છે. ધ ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ.